નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. વેરી ગુડ મોર્નિંગ. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સાહેબ મસ્ત મજાનું ચિત્ર દેખાય છે. તો આજે મજા આવી જશે તો કે હા જી હા. આજે તો સાહેબ બે વિડીયો બતાવવા છે. બે વિડીયો મજા આવે એવા બે વિડીયો સાથે. ચેપ્ટર પણ એકદમ જોરદાર, મજા આવે એવું. એ પહેલા મને આપી દો કન્ફર્મેશન જો તમને અવાજ મારો આવતો હોય અને સ્ક્રીન બરાબર દેખાતી હોય. ડન લખીને મોકલી આપો. ચાલો તો આપણે ભગવાનની પ્રાર્થનાની શરૂઆત કરી દઈએ. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ન તુ ભવ સર્વદા પ્રસન્ન તુ ભવ સર્વદા. ચલો ડન. સાથે આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ. ફટાફટ મને કહી દો કેટલા વિદ્યાર્થી મિત્રો આવી ગયા છો. ઓકે ચાલો તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, કારણ કે વિડીયો ચાલુ લેક્ચરમાં તમને આખો પ્રાણીઓનો વિડીયો બતાવવાનો છે. એમ તમને લાઈવ લાગશે કે આહા વાઘ આપણા પર જ તરાપ મારવાનો છે, એવું કંઈક હું વિડીયો લઈને આવી ગયો છું. ઓકે, તો આપણે જે ટોપિક પ્રમાણે ભણતા રહેશું એ ટોપિકને આપણે શરૂઆત કરીએ છીએ. એ પહેલા સૌથી પહેલા શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી કે ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા. એટલે ભારતમાં પૃથ્વીમાં ઘણી વિવિધ્ય એટલે વિવિધતા ધરાવતો દેશ છે. કારણ કે અહીંયા ભાષા અલગ છે, અહીંયા રીતિ અલગ છે, અહીંયા રિવાજો અલગ છે, અહીંની રહેણી કરણી, કપડા, વ્યવસાય, ઇવન સાહેબ ભારતમાં તો બોલી પણ અલગ છે. હે ને? હા, આપણે એમ કે કેમ છે તો કે અમદાવાદ વાળા મહેસાણા વાળા એમ કે કેમ છે, હે ને? પાણીને પોણી કે, હા, બામને બોમ કે. આવો અમારું સુરત બાજુ, મેં તને આમ નહીં કરા હા કે ચાલની, હવે ચાલની, એવી ભાષા બોલે સુરતમાં. બરાબર, એટલે દરેક પ્રાંતની અંદર, દરેક વિસ્તારની અંદર અલગ અલગ ભાષા બોલાતી હોય છે. એટલે એટલા માટે આપણે અહીંયા કહેવત પડી કે બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા. બાર ગામે બોલી બદલે તરવર બદલે શાખા, પણ બુઢાપામાં વાળ નો ખરે લખણ બદલે લાખા. બરાબર ને? એટલે વાંદરો ગમે એટલો ગૌઢો થાય પણ ગુલાટી મારવાનું છોડે નહીં. અને 12 ગામ પૂરા થાય ને એટલે 13મું ગામ આવે એટલે બોલી બદલાઈ જાય. ત્યાં 60 થી 62,000 બોલી છે અને 1400 થી 1500 જેટલી ભાષાઓ છે ભારતની અંદર. નહીં, આજે સાંજે લેક્ચર નહીં હોય, બિંદાસ રહેજો, આજે એક જ લેક્ચર છે. અને હવે શરૂ કરીએ આપણે કે આવું જ વૈવિધ્ય એટલે કે આવી વિવિધતા ધરાવતો અહીં વન્યજીવ સૃષ્ટિમાં પણ સમાવેશ જોવા મળે. એટલે કે ભારતમાં વિવિધ પ્રકારની વન્ય પ્રજાતિઓ જોવા મળી છે. ક્યાંક કબૂતર છે, તો ક્યાંક ચકલી છે, ક્યાંક પોપટ છે, તો ક્યાંક હાથી છે, ને ક્યાં આપણો ડાલા મથો સિંહ છે, અને ક્યાંક વાઘ છે, ને ક્યાંક ચિત્તો જોવા મળે છે. એવું આમાં કહે છે. સવાચારે લેક્ચર કદાચ સાહિલ સરનું લેક્ચર કેટલા વાગે છે મને બહુ આઈડિયા નથી, પણ મારો લેક્ચર નહીં હોય. હવે હવે મને ભણાવવા દો નહીં, તમે આમ શું કામ કરો છો? બેટા હાર્દિક, 11 વાગ્યા પછી છે ને, એ જેની પાસે એડમિશન લીધું ને એ એડમિશન કાઉન્સિલરને
ફોન કરજે અને તારી વ્યથા જણાવી દેજે, એટલે તને સોલ્યુશન આપી દેશે. બરાબર? હું ચાલુ લેક્ચર તારી આ નિવારણ નહીં કરી શકું, નકર હું કરી દે, તને ના ન પાડું તને. હા, હું ભણાવું ને, હાલો. દેવે કહી દીધું ભાઈ ભણાવો સાહેબ. દેવે કહી દીધું છે ભણાવો, હાલો સાહેબ ભણાવી નાખીએ. સમગ્ર જીવસૃષ્ટિમાં કેટલી પ્રજાતિ જોવા મળે છે? સમગ્ર વિશ્વમાં, આખા ભારતમાં 15 લાખ જેટલી પ્રજાતિઓ જોવા મળી છે. આખા ભારતમાં, સોરી વિશ્વમાં, એટલે 195 દેશની તમામ જીવસૃષ્ટિનો સરવાળો કરો તો 15 લાખ થશે. એમાંથી ભારત દેશમાં કેટલી? તો કે 81,251. આ બંને આંકડા યાદ રાખજો, કારણ કે ધોરણ 10માં પણ આ જ ચેપ્ટર આવે છે અને એમાં બંને આંકડા આવે છે. 81,251 ભારતના અને વિશ્વના 15 લાખ પ્રજાતિ જોવા મળી છે. આને યાદ કરી રાખવાનું કે વિશ્વનું મામેરું 15 લાખ ભરવાનું હોય છે ને ભારતમાં જો કોઈ મામેરું હોય, કોઈ બેનનું મામેરું હોય તો 81,251 રૂપિયા ભરી દેશું એટલે મામેરું ભરાઈ જશે. કારણ શું? કારણ કે 251 ભારત માટે, ભારતના આંકડાઓમાં શુભ માનવામાં આવે છે. સાથે આ પક્ષીઓમાં આ 81,251 કોનો કોનો સમાવેશ થાય છે? શેરી વળાવી સાદા કરું ને ઘેરે આવો ને, પણ કોણ કોણ આવે છે? તો કે પક્ષીઓ આવે છે. સરીસૃપો એટલે કે જમીનને અડકીને ચાલતા બધા પક્ષીઓને સરીસૃપો કહેવાય. ઉભયજીવી પ્રાણી કહેવાય. આ બધાનો ફોટો આવે છે. શાંતિ રાખજો, હમણાં આવે છે પાછળ. ઓલો કે ને શાંતિ રાખજો નકર પ્રોગ્રામ થાય, નકર ધબડકો. સસ્તન પ્રાણીઓ, મત્સ્ય જાત એટલે માછલીની વાત કરે છે. પછી કીટકો એટલે કીડી મકોડી. બોલે કે ને કીડી બિચારી, પ્રાચીન સમયમાં બહુ જૂનું ગીત હતું. કીડી બિચારી એકલી રે, કીડીના લગ્ન લખાય. એક જ મિનિટ ચાલુ રાખજો. હેલો, અવાજ આવી રહ્યો છે ને? મને અવાજ આવી રહ્યો છે ને? ઓકે. તો પ્રાચીન સમયમાં ગીત હતું કીડી ઉપર કે કીડી બિચારી એકલી રે, કીડીના લગન યા લખાય, પંખી પારે વડાને નોતરા, હે કીડીને આપ્યા સન્માન, હાલો ને કીડી બાઈની જાનમાં, એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં. કીડી બિચારી એકલી રે, કીડીના લગન યા લખાય, પંખી પારે વડાને નોતરા, હે એને આપ્યા સન્માન, હાલો ને કીડી બાઈની જાનમાં, એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં. પ્રાચીન સમયમાં ગીતો આવતા હતા સાહેબ, શું મજા છે એની. બરાબર? હા, આ ગીત સાંભળો તમને મજા આવે સાહેબ સાંભળવી. કંકોત્રી લખો ને કેવા કેવા ગીતો આવતા હતા. દાદાને વાલી દીકરીને દીકરીના ગીતો આવતા હતા અને લગ્નની કંકોત્રી આવતા હતા. દાદાએ દીધા
તલડાના દાન, એ સબ ગીત સાંભળો, તમને એની કરુણા ઉત્પન્ન થાય, તમને અંદરથી હૃદયમાંથી સારો ભાવ ઉત્પન્ન થાય, તમને આમ ગીત સાંભળવા ગમે. વિટામિન વાળા ગીત આવતા હતા. અને અત્યારે તમે ગીત સાંભળો, લાલ સુપારી ખાસું અમે બ્યુટી પાર્લર જાવ નહીં, પણ હું કામ જાઉં? હમણાં તો ગીત સાંભળો, મને તો એમ થયું આની કરતા હોલ્ડરમાં આંગળી નાખી દઉં. મેં એસા ક્યું હું, મેં વૈસા ક્યું હું. તાર બાપુજીને પૂછ, તું આમ કેમ છે? આ કે ગીત છે? હે, ગીત તો કંઈક સારા શબ્દો હોવા જોઈએ, કંઈક એનો ભાવાર્થ થવો જોઈએ, એ સમજાય એવો હોવો જોઈએ, તો એને ગીત કહેવાય. મેં એસા ક્યું હું, મેં વૈસા ક્યું. તાર બાપુજીને પૂછી લે ને ભાઈ, તો આમ કેમ થયો? ચાલો ત્યારે. એટલે સમગ્ર વિવિધ પ્રકારના જંગલોમાં વસતી વન્યજીવ સૃષ્ટિની ઓળખ માટે સંશોધન ચાલુ છે. પરંતુ આપણે આગળ જઈએ ત્યારે ભારત જૈવ વિવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ, બૃહદ જેવી વિવિધ્ય ધરાવતા 8 દેશોમાં 6ઠ્ઠા ક્રમે આવે છે. 6ઠ્ઠા ક્રમે એટલે કે 8 દેશોમાંથી 6ઠ્ઠા ક્રમે આવે છે. વિશ્વના કુલ 8 દેશની યાદી ધરાવતા જાઓ, તેમાં 6ઠ્ઠા ક્રમે ભારત આવે છે. એટલે ભારત માટે વન્યજીવો વધારે છે અને વન્યજીવોનું સાર સંભાળ અને સંરક્ષણ થાય છે. આના આધારે કહી શકાય કે આપણા ભારતની અંદર વન્યજીવો પ્રેમીઓ પણ જોવા મળે છે. હું તમને બહુ ચોક્કસ કહી દઉં કે સમગ્ર ગુજરાતની અંદર એવા કેટલાય ગૌ રક્ષકો ચાલે છે, એના દળ અને ગ્રુપ ચાલે છે કે જે ગાયોને, ભેંસોને કતલખાને જતા અટકાવે છે. ઘણા લોકો તો પ્રાણી પ્રેમીઓ છે સાહેબ, ઘરમાં પણ એને ઘરની સભ્યની જેમ રાખે છે. મોંઘી મોંઘી ગાડીઓમાં તમે જુઓ, મોંઘી ગાડીઓમાં જો તમે સાહેબ, એમાં પણ વન્યજીવ જોવા મળે છે. તમે જેને કૂતરું કહો છો ને સાહેબ, એ કૂતરામાં એક તો ગુણ છે કે જેમાં વફાદારી છે. કરોડોપતિ ના બંગલાની અંદર આરામથી સૂઈ જાય છે એક કૂતરાના આશરે. અને કૂતરો કેટલો વફાદાર હોય છે સાહેબ, એના માલિકને પૂરતું રક્ષણ આપે છે. કોઈ અજાણ્યો વ્યક્તિ આવે એટલે ભસી એના માલિકને જગાડી દે છે. એને કહેવાય વફાદારી સાહેબ. આ એનામાંથી ગુણ જોવા જેવો છે. તમે જેને કૂતરું કહો છો ને, એમાંથી એક તો ગુણ છે એનામાં વફાદારીનો. ચાલો, તો પક્ષીઓ, આ બધા પક્ષીઓ, સરીસૃપો એટલે કે જમીનને અડીને જ ચાલે, આ બધાય કોઈ હવામાં ઉડે ખરા? તમે જોયો ક્યારે મગરને ઉડતા જોયો? કાચબાને ઉડતા જોયો? પંખી બનું ઉડતા ફીરું મસ્ત ગગન મેં. ऐसा તમે ક્યાં આવી ગયા? આવ્યા આજ મેં આઝાદ હું દુનિયા કે ગગન મેં. ઉડતા સાપ જોયા હશે, પણ એ સાપની અમુક પ્રજાતિ જ ઉડે, આમ છલાંગ મારે, બાકી એક કે છલાંગ ન મારીએ કે. પછી છે ઉભયજીવી પ્રાણીઓ, દેડકા અને આ બધા કાચિંડા ને બધા કહેવાય. અને સસ્તન પ્રાણીઓની અંદર આ જીરાફ અને હાથી ને વરુ ને સિંહ ને ઉભયજીવી પ્રાણીઓ કહેવામાં આવે છે. વાહ સાહેબ, માછલી ઘરમાં આવી ગયા ને એવું લાગે. આ છે આપણા મત્સ્ય પશુપાલન એટલે કે માછલીઓ. મજા આવે છે ને? અને આગળ છે કીટકો, મધમાખી ને પતંગિયો ને કીટકો નાના નાના જોવા મળે છે. આગળ જઈએ. ભારતમાં પ્રાણી ભૌગોલિક વિવિધ લાક્ષણિકતાના આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવ્યા છે. એના આધારે પહેલું, જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ એટલે વહેંચણી કરવામાં આવી છે. ધારો કે જે શું કહેવાય, અમુક પ્રાણીઓ છે ને એ અમુક વિસ્તારમાં જ રહી શકે, પછી અમુક રાજ્યમાં જોવા મળે છે.
સિંહ તો સાહેબ ગુજરાત. ને એમાંય આપણું ગાંડી ગીર જુનાગઢ ત્યાં જ જોવા મળે છે. એવા અમુક અમુક વન્યજીવો અમુક અમુક વિસ્તારમાં અમુક અમુક રહેઠાણમાં જોવા મળે છે એવું કહે છે આમાં. ભારતમાં જોવા મળતા જૈવ સૃષ્ટિના આધારે તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશની અંદર તેમની વિશેષ પરિસ્થિતિના આધારે વસવાટ એટલે કે એના રહેઠાણ માં 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. 9 પ્રકારમાં વહેંચવામાં આવે છે. પહેલું હિમાલય પ્રદેશ. હિમાલય તમને ખબર જ છે ક્યાં આવે તો કે સૌથી ઉપર ચીન તિબેટમાં આવેલું છે હિમાલય. આપણે ભણી ગયા એટલે હુઈ ગયા કે જાગો છો? મારે ઓલા વોચમેન જેવું કરવું પડશે, જાગતે રહો. તો વાંધો નહીં. બીજું છે લડાખ અને શુષ્ક ક્ષેત્ર. શુષ્ક એટલે કે જ્યાં વાતાવરણ એકદમ ગરમ હોય. લેહ લદ્દાખની વાત કરે છે એટલે કે ભારતમાં સૌથી ઉપર જમ્મુ કાશ્મીરની બાજુમાં જ. ત્રીજું હિમાલયનું વાંછાંદિત નીચલું ક્ષેત્ર એટલે કે હિમાલયના નીચલા ભાગની અંદર. આપણે હિમાલયની 3 શ્રેણીઓ આવતી હતી યાદ હોય તો તમને. હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો એટલે હિમાલયમાં જ્યાં વનસ્પતિ નથી પણ ઊંચાણવાળા ભાગોની અંદર. ઉત્તરનું મેદાન, રાજસ્થાનનું રણ પ્રદેશ. અશોમતી પરદેશી રાત में सिरे सा लगाया सिरे सा लगाया तूने आंख से मिलाया तक दिनक जिंचाक. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે કે જેની ત્રણે ફરતે સમુદ્ર આવેલો હોય એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. 8મો છે સમુદ્ર કિનારો એટલે કે દરિયા કિનારો. તું મારો દરિયો ને કાંઠો ये તું તારી નજરનો એક તારો એ તું. 9મું છે નીલગિરીની પહાડીઓ. આ 9 વિસ્તારનો આપણે સરસ મજાનો એક શોર્ટ જોઈએ. આવો ત્યારે સૌ સાથે મળીને નિહાળીએ આપણે. ચાલો તો રેડી ને શરૂ કરીએ. એક હિમાલય પ્રદેશ, 2 લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, 3 હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, 4 હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો, 5 ઉત્તરનું મેદાન, 6 રાજસ્થાનનો રણ પ્રદેશ, 7 દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, 8 સમુદ્ર કિનારો અને 9 નીલગિરીની પહાડીઓ. મજા આવી 9 અવાજ આવ્યો તો એમાં? વોઇસ જો બરાબર આવ્યો તો લખો તો વોઇસ ઓકે. એમાં વિડીયોમાં વોઇસ આવ્યો હોય તો લખો વોઇસ ઓકે. ઓકે તો આગળના વિડીયોમાં મને સમજ પડે એમ. આગળ જઈએ ત્યારે ભારતમાં વૈવિધ્યસભર એટલે વિવિધતાથી વન્યજીવની સૃષ્ટિની માહિતી આપો. એટલે કે ભારતમાં કેટલા પ્રકારના વિવિધ વન્યજીવો જોવા મળે છે.
પહેલું, ભારતમાં ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે દક્ષિણ ભારતની વાત કરે છે કે જેની ત્રણેય ફરતે સમુદ્ર છે. તો ડાબી બાજુ અરબ સાગર, જમણી બાજુ બંગાળાની ખાડી. અને નીચે છે હિન્દ મહાસાગર. બીજું કીધું પર્વતીય વિસ્તારો, દલદલ એટલે કીચડ વાળો વિસ્તાર, સમુદ્ર કિનારા, વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષો વનોમાં, એમાંય કીધું પાછું કીધું મોસમી પાનખર જંગલો. પાનખર એટલે અમુક મોસમમાં પાન ખરી જાય ને પાનખર કહેવાતા હતા. હિમાલય અને ઊંચા પર્વતીય વિસ્તારમાં શંકુદ્રમ જંગલો, આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા, આવા શંકુ આકારના જંગલો જોવા મળતા હતા. આના આધારે વિસ્તૃત પાશ્ચાત્ય ભૂમિકા સર્જે છે, એટલે કે પાશ્ચાત્ય સંસ્કૃતિના અમુક વન્યજીવો પણ જોવા મળ્યા છે. એટલે કે એશિયાઈ સિંહો અને એ બધા જે આવે ને એ બધા પાશ્ચાત્ય સંસ્કૃતિના પાશ્ચાત્ય વન્યજીવો જોવા મળ્યા છે એવું કહે છે આની અંદર. હવે કયો તો ઓકે, બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હાલો ત્યારે આગળ જઈએ. આવા વિવિધ પ્રકારના વન્યજીવો ભારતની અંદર જોવા મળ્યા છે. દક્ષિણ દ્વીપકલ્પીય વર્ષોવનોમાં એટલે કે દક્ષિણ ભારતની અંદર, દક્ષિણ ભારતમાં એશિયાઈ હાથી, આ ટોપિકથી શરૂ કરીને પાછો એક વિડીયો બતાવીશ જેમાં બધા જ વન્યજીવો આવી જશે. બધા જ એકે એક વન્યજીવનો વિડીયો ફોટા સાથે માહિતી સાથે આપણે ભણશું. દક્ષિણ ભારતમાં જોવા મળતા એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીના વિસ્તારમાં જોવા મળતો એક સિંગી ભારતીય ગેંડો, એટલે કે જેનું એક જ શિંગડું હોય એટલે એક સિંગીય ભારતીય ગેંડો કીધો. પછી હિમ દીપડો એટલે કે હિમાલયમાં રહેતો દીપડો, એને હિમ દીપડો કહેવાય, જે બરફની પાછળ છુપાઈને રહે અને જેવો બરફ દૂર થાય એટલે સીધો હુમલો કરે વ્યક્તિ ઉપર. જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ, જંગલી બકરી અને કસ્તુરી મૃગ. આ કસ્તુરી જે છે ને મૃગ, એની નાભીમાંથી સુગંધી પદાર્થ મળે છે, એટલા માટે એનો શિકાર કરવામાં આવે છે ને એમાંથી એની નાભીમાંથી એટલે કે ડ્યુટીમાંથી જે પદાર્થ મળે ને એ અત્તર માટે વાપરવામાં આવે છે. અમુક અત્તર હોય ને સ્પ્રે, અત્તર જ કહેવાય, આમ તો સ્પ્રે નો કે અત્તર જ કહેવાય, એ ઓરિજિનલ અત્તરની અંદર આ કસ્તુરીની નાભીમાંથી નીકળતો સુગંધી પદાર્થ એની અંદર બનાવવામાં આવે છે. પછી કીધું જંગલી ભેંસ, ક્યાં? દક્ષિણ ભારતની. એટલે આ બધા વિસ્તારના નામ છે અને આ બધા એના પ્રાણીઓના નામ છે. પછી કે છે મધ્ય ભારતની અંદર પશ્ચિમ બંગાળમાં જોવા મળતા વાઘ, ટાઈગર. કચ્છના નાના રણમાં ઘુડખર. બધા જ આ હાથી, ગેંડો, હિમદીપડો, મૃગ, જંગલી ભેંસ, વાઘ, ઘુડખર બધાના વિડીયોમાં આવી જશે. બધા જ પ્રાણીઓ આવી જશે. મોટા રણમાં એટલે કચ્છના મોટા રણમાં તો કે સુરખાબ જોવા મળે છે. તો આ એના વિસ્તાર અને ત્યાંના પ્રાણીઓ. ઘાસભૂમિના વિસ્તારમાં લુપ્ત થતું ઘોરાડ, એનું નામ છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ.
જે તાજેતર વર્ષોમાં પુનઃ હાજરી નોંધાઈ છે, એટલે કે પાછા જોવા મળે છે. ગાયબ થઈ ગયા હતા, ખોવાઈ ગયા હતા, પાછા હવે જોવા મળે છે. હવે પાછા આપણે જોઈ શકાય છે. બહુ સારી વાત કહેવાય સાહેબ, તાળી પાડ દો હાલો ફટાફટ. વાહ 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 વાહ, પાછા ભારતમાં આવી ગયા છે. બહુ સારી વાત કહેવાય, બહુ સારી વાત, પાછા જોવા મળે છે. જળપ્લાવિત વિસ્તારમાં ઠંડા પ્રદેશમાંથી અનેક યાયાવર પક્ષીઓ એટલે યુરોપના દેશમાંથી ભારત આવતા પક્ષીઓને યાયાવર પક્ષી કહેવાય. કેમ સાહેબ યુરોપથી આવે છે? તો કે યુરોપમાં ઠંડીનું પ્રમાણ વધી જવાના કારણે ત્યાંના પક્ષીઓ રહી શકતા નથી, એટલે શિયાળો ગાળવા માટે ભારતમાં આવે છે. હજારો લાખો કિલોમીટર પસાર કરી અને ભારતમાં આવે છે. નળ સરોવરમાં 2 થી 3 માસ ત્યાં અહીંયા ભારતમાં રહે છે, અને પછી પાછા ભારતમાંથી ઉડી અને પાછા યાયાવર પક્ષીઓ પોતાના દેશની અંદર ચાલી જતા હોય છે. સાહેબ, તો આ પક્ષીને ખબર કેવી રીતે પડે કે આ ભારત દેશ છે? વાતાવરણને અનુકૂળના આધારે લોકો આવે. પક્ષીઓને પણ ભગવાને અમુક શક્તિ આપેલી હોય ભાઈ. ભલે એની પાસે ગૂગલ મેપ નથી એની પાસે પ્લેન, છતાંય પણ ભારતમાં નળ સરોવર ખાતે જ આવે છે. નો ખોવાયેલા ભાઈ. દેવ બેટા કહું છું કે ભગવાને અમુક શક્તિ આપેલી હોય, અને ખોવાઈ ન જાય, અને એને ખોવાનો ડર હોય તો એ ભારત જ ન આવે. ચાલો આગળ જઈએ. સાઇબેરિયન કેન, પેલિકન, તિબેટિયન બતક એટલે તિબેટમાં જોવા મળતું બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય આ પ્રજાતિઓ છે. આ યાયાવર પક્ષીઓમાં કોનો સમાવેશ થાય? તો આ બધા. પશ્ચિમ ઘાટના ગીચ વનોમાં જોવા મળતી ઉડતી ખિસકોલી ઉડે, જંપ લગાવે. નિકોબારી કબૂતર, અંદમાન નિકોબાર આવે ને, સૌથી નીચે આવે દ્વીપકલ્પીય પ્રદેશોમાં. હા, દક્ષિણ ભારતની ઉલ બાજુ અંદમાન નિકોબાર, એમાં કબૂતર અને નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. દુર્લભ એટલે ક્યારેક જ જોવા મળે, ક્યારેક. દ્વીપ સમૂહ, યસ. આપણા કચ્છના અખાતમાં લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ, પરવાળા એક પક્ષીનું નામ છે, એ પણ જોવા મળી છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપો એટલે કે જમીનની અડીને ચાલતા પક્ષીઓને સરીસૃપો કહેવાય. સાપ, પછી આપણે હમણાં જોયો મગર. એની વિવિધ જાતિઓ કઈ? તો કે રાજનાગ, સાપના અમુક પ્રકાર આવે, એનાકોન્ડા ને સાપ ને અજગર ને એ બધા. હા, એ રાજનાગ, સાપ, અજગર, પાટલા ઘો, આટલું જ આવે. આટલું જ એક પક્ષી આવે લીલા કલર જેવું આવે, પાટલા ઘો. બહુ આમ ઝેરી કહેવાય. ઈ સિવાય સમુદ્ર કિનારે જોવા મળતી અમુક માછલીઓ, દરિયાઈ સાપ એટલે કે દરિયામાં રહેતા સાપ. સાપ છે ને તો ઘણી બધી જગ્યાએ રહે. દરિયામાં રહી શકે, જમીન ઉપર રહી શકે. અમુક તો સાપ ઉડે, જમ્પ મારે. અમુક 2 મોઢાવાળા નાગવાળા હોય, 5 નાગે હોય, 5 મોઢાવાળા હોય, 3 મોઢાવાળા સાપ હોય, પણ એવા બહુ ઓછા જોવા મળે છે. 5 મોઢાવાળા સાપ જોવા મળે ને, એ માણસ પોતાની જાતને બહુ ધન્ય માને છે. ડોલ્ફિન,
દરિયામાં જોવા મળતી ડોલ્ફિન જમ્પ લગાવે છે ને. જ્યારે કોરોના સમય હતો ત્યારે સમગ્ર વાતાવરણ એકદમ ક્લીન થઈ ગયું. એવા સમયમાં ગંગા નદી એકદમ સાફ થઈ ગઈ હતી. ત્યારે ગંગે ડોલ્ફિન એટલે ગંગા નદીમાં જોવા મળતી ડોલ્ફિન જોવા મળી હતી. પછી શાર્ક માછલીનો એક પ્રકાર છે. ડુગાંગ એટલે કે દરિયાઈ ગાય. ઓક્ટોપસ એટલે રંગારા, વેલ માછલી જેવા જીવસૃષ્ટિની દુનિયા જોવા મળી છે. દરિયામાં જોવા મળતી વેલ માછલી. વેલ માછલીનું હાડપિંજર વડોદરાના, આ કોઈ ભાઈ કહે છે ને કે થોડું ઇનપુટ પર કહેતા જાવ, આ ગંગે ડોલ્ફિનની માહિતી આપી, હવે આ શાર્કનું કહું છું. શાર્કનું જે હાડપિંજર છે ને એ વડોદરાના સયાજી બાગ એટલે કમાટી બાગની અંદર મ્યુઝિયમ આપેલું છે. એ મ્યુઝિયમના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શાર્કનું આખું હાડપિંજર છે, ઓરિજિનલ હાડપિંજર છે. કે શાર્ક કેટલી મોટી જોવા મળે છે એટલું જ એનું હાડપિંજર છે. લગભગ 4 થી 5 ક્લાસ થાય ને એટલું મોટું હાડપિંજર જોવા મળે છે. વડોદરાના મ્યુઝિયમમાં મૂકેલું છે. કેટલા ગયા છો? ઓકે, જેને જોયું એને ખબર જ હશે. મ્યુઝિયમમાં, અને મ્યુઝિયમની ટિકિટ 30 થી 50 રૂપિયા કંઈક ટિકિટ છે એની સામાન્ય. અને ત્યાં તમને આખું મ્યુઝિયમ બતાવે છે. એસી વાળું મ્યુઝિયમ છે સાહેબ. આહા, કલાક 2 કલાક આરામથી નીકળી જાય એવું. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારોમાં, જેમાં ગોચર એટલે ગાયોને ખાવાની જગ્યા, એને ગોચર કહેવાય. પડતર જમીન એટલે ખાલી પડેલી જમીન, જેમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયો, સસલા, આ સાપ અને નોળિયાને તમે જોયો હશે. કોણ હે? જંગલી સુવર અને શેળો વગેરે જેવા પ્રાણીઓ જોવા મળ્યા છે. તથા જ આ વિસ્તારમાં જોવા મળતી કોયલ. આહા, કોયલ શબ્દ પરથી મને ગીત યાદ આવ્યું, કહી દઉં. પ્રાચીન સમયમાં લગ્ન ગીત હતું, બહુ જૂનું. કોયલ બેઠી આંબલિયાની ડાળ, હેજી મારો મોરલિયો બેઠો રે ગઢનેર કાંગરે, એ મારા રાજ પેલા શીરા વીરા અમે મોગલ ને રે છોડાવો આપણે દેશ. ઓલા અંતરિયા વીરા તમે મોગલ ને રે છોડાવો આપણે દેશ. પોપટ, પોપટ ઘડાવીને તમે પાંજરું ઘડાયું. મોર, મોર જાજે ઉગમણે દેશ ને મોર જાજે આથમણે દેશ, વળતા જાજે પીઓને માંડવે. સુઘરી, ઘુવડ જે રાતે જ જાગે. ચીબરી, પિલક, સમડી, કાબર, ઢોર બગલા વગેરે વિહળતા એટલે ફરતા જોવા મળ્યા છે. ક્યાં? તો કે આકાશની અંદર ઉડતા ફિરું મસ્ત ચલું મસ્ત ગગન में आज मैं दुनिया के चमन आजाद से. તો જોઈએ સરસ મજાનો આપણો વિડિયો. જોઈ નાખો છે ને? વિડિયો જોવો છે ને?
ક્યાંય હાથી. બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રમાં એક શિંગી ભારતીય ગેંડા. અવાજ આવે છે ને તમને? ચાલો તો ફરીથી શરૂ કરીએ વિડીયો. હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમ હાથી. બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રમાં એક શિંગી ભારતીય ગેંડા. હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા. જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ. દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ એટલે કે ભારતીય બાયસન. મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ. કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણમાં જલપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે. ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ એટલે કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એની તાજેતરમાં વર્ષોમાં પુનઃ હાજરી નોંધાઈ છે. હેલો હેલો હેલો, અવાજ આવી ગયો? ઓકે ને, તો પાછું શરૂ કરીએ. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો, તેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલા ઘો વગેરેની પણ નોંધ લેવી જોઈએ. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગોગ એટલે કે દરિયાઈ ગાય, ઓક્ટોપસ એટલે કે રંગારા, વ્હેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા છે. જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો, ગોચર અને પડતર જમીનોમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલાં, જંગલી સુવર, શેળો વગેરે જેવા પ્રાણીઓ છે. તથા તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, તેમાં કોયલ, પોપટ, મોર, સુઘરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોર બગલા વગેરે વિહરતા જોઈ શકાય. કેવો લાગ્યો? મજા આવી? આસ જબરજસ્ત. તો આ જ કોમેન્ટો તમારી હું રેકોર્ડિંગ લેક્ચરમાં જોવા માટે હું આતુર હોઈશ. આ વિડીયો કેવો લાગ્યો?
વોઇસ આવ્યો તો બરાબર? સંભળાતું તો ને બરાબર, ભલે ઓછો આવતો હશે. બસ સંભળાઈ જાય એટલે ઘણું ખરું. ચાલો તો આગળ જઈએ, પાછા એક નાનકડો ટોપિક પૂરો કરીએ અને આપણે લેક્ચરને અંતે વિરામ આપશું. વન્યજીવ સંરક્ષણની જરૂરિયાત અને એની સમજૂતી આપો. એ ભૂતકાળ તરફ આપણે નજર દોડીએ તો આપણને સ્પષ્ટ જણાય છે કે છેલ્લા ઘણા દાયકાથી, દાયકો એટલે 10 વર્ષ, દાયકો એટલે 10 વર્ષ, તો આની શોર્ટકટ છે, શોર્ટકટ SC એટલે શોર્ટકટ, સ્ક્રીનશોટ ની હો. એટલે દાયકો 10 વર્ષ, સદી 100 વર્ષ, દાયકો 10 વર્ષ, સદી 100 વર્ષ. વન્યજીવોના અસ્તિત્વ પર સૌથી મોટું જોખમ તોળાઈ રહ્યું છે, એટલે કે જોખમ જોવા મળ્યું છે, ફેલાઈ રહ્યું છે. આજથી 100 વર્ષ પહેલા હજારોની સંખ્યામાં ભારતમાં જોવા મળતા હતા અન્ય અનેક પ્રકારના વન્યજીવો. આજે તો સંખ્યા વન અને વાઘ પર્યાવરણ મંત્રાલયના 2000 મુજબ, અંદાજ મુજબ આંકડો 2226 જ છે. વાઘ કે આયરા વાઘ, ખાલી 2226 જ વાઘ જોવા મળે છે. એ 2014 ના આંકડા પ્રમાણે, હે ને? કેમ પણ શાતીર છે ને એકદમ. છેલ્લા થોડાક વર્ષોમાં લેવાયેલા પગલાંને આધારે હવે વાઘની સંખ્યામાં વધી છે, તે એક સારી નિશાની છે. એના ઉપર અમુક ટીમ કામ કરે છે. વન્યજીવ અધિકારીઓ, ફોરેસ્ટ ગાર્ડ વધી ગયા એટલે હવે વાઘની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. એક સારી બાબત છે આપણા માટે. અને દુધાળા પશુ એટલે દૂધ આપતા પશુઓ, ગાય ભેંસની વાત છે. એની સારવારમાં પ્રતિબંધિત ડાયક્લોસિસ નામની જે દવા છે, આ ડાયક્લોસિસ નામની દવા, ડાયક્લોફેન્સ નામની દવા, આ નામની દવાથી દૂષિત થયેલું, હવે આ દવા દુધાળા પશુને આપશે, ગાય કે ભેંસને ખવડાવશે દવા, તો ઈ ગાય ભેંસ જ્યારે મૃત્યુ પામશે ત્યારે એમનું માંસ જે છે એ ગીધ ખાશે. તો ગીધ પણ નામ શેષ થવાના આરે, એટલે કે મૃત્યુ પામવાની તૈયારીમાં છે. આયરો ગીધ. ગાય ભેંસને જો દવા ખવડાવશો તો ગાય ભેંસનું મૃત્યુ થયા બાદ, એટલે ટૂંકમાં દવા ખરાબ છે એમ કે છે, ગાય ભેંસનું મૃત્યુ થશે અને જો એનું માંસ ગીધ ખાશે તો એ પણ મૃત્યુ થવાની તૈયારીમાં છે. 20મી સદીમાં એટલે કે 2000ની સાલમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતમાંથી નષ્ટ થઈ ગયા છે. આયરો ચિત્તો. પરંતુ 2-3 ચિત્તાઓને આપણે એશિયાના દેશોમાંથી લઈ આવ્યા છે, એટલે ચિત્તાઓ હવે વધી ગયા છે. આ સાથે આપણે લેક્ચરને વિરામ આપીએ છીએ. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. કેવો લાગ્યો લેક્ચર? તો કોમેન્ટ કરીને જણાવી દેજો. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.